વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા એની રે દયાથી વાયરા દુઃખ નથી વાતા નોકરી દાદા પંખો લગાવતો ને મચ્છર દોનો બોધ્યાડ છે તાપ લાગે છે 100 મહિના કીધું પંખો ના પણ બરાબર પગાર લાઈને હું કરે જ કામ છે પડતી નહીં નોકરી કરે છે પંખો નાખતો 100 મહિને નોકરી કરે છે આજ નાખું કાલ નાખું ભાઈ કહું પૂછા કાકા કોણી પર લાઈન ભાઈ એ કાકા તમે તો હું આખો દારૂ ઊંઘી રહ્યો છો અહીંયા હું હાલ નોકરી આવ્યો ગઈ તા કોનો પલ્લા હું કરો છો તમે પી લેતા જાતે થોડું પાનો ભાઈ બસ આ નોકરી પીલું લાય દેખનું લાય પૂંછનું લાય જાતે ના પી લેવા પાછળ જો પકડો તો પાણી હતું તો આજે તો બધું પાલો મારો ઢોળીને આવી આજ તો કાકા મારે હોજી નોકરી જવાનું છે થોડું ઊંઘો તો પડે કે નહીં હા ભાઈ જોરદાર ભાઈ બીજું તો કહું હા પાણી પીવા પેલા પવારું મૂકી દો હેજો ઉધરો મુધરો આવી છે ના હોય તો પાલું પાલું ધોઈ નાખવા દે અને હું કહું કાકા હા જો તોકાન બાજુ પછી જો ને તે એંડા ઉભા કરી આવજો ટ્રેક્ટર શેરવાયું છે માપી હેડાતું નહીં મારે નોકરી જવાનું છે પણ કાલ આવીને ઉઘાડજે ને હા આ ધરે ચાપા તો જોવા કોઈ ખાવા હેડાતું કેમ નહીં અરે કોઈ ખાવા તો જોવો ને ભાઈ શું ખાવા જોવા યાર તને તમે કહો છો ને અત્યારે હેડાતું નહીં ના હોય તો તમે ઈંડા ઉભા કરી આવજો અને કાલે છે ને એ પારીઓ બંધાઈ દેજો ટ્રેક્ટર બોલાવીને શું કીધું હા તો હું રાજી જઉં તાન હા હું નોકરી જઈને આવું હા જા હો હા કાલ સવારે આવ્યા હા હા જા હા હા તો હા યાર ના આવો તો સારું યાર જો ને મારો છોકરો છે આ પોણો આવે તે મને અડધું થેપણ તો નાખ્યું ને હેડે જ ટીસી કરતા લ્યો શું કરવાનું કીધું જોજો કે કાકા સેવા પાડીઓ બધે હું મારા આટલી હું ચો જાઉં કઈ ટીસી કરીને જતા રહ્યા મેં નવાઈ નોકરો કર્યો મેં 8,000 પકડ્યો રૂપડીઓ લાવો એમાં તો કેટલી ટીસી અને પણ નહીં જવું છે તમે તો બાપા ખરા કરજે ને લાઈ જવા દે હતા કોમ કરવાનું રંભા એ રંભા હું થયું બધો ચક્કર આવે હા આવ બધો હાડા પેલા સોય લે હાડા હું થયું તેમ ચક્કર આવે કોઈ ખાધે નતું કહું ભાઈ કોમ થતું નહીં પેલો છોકરો મંડોળો મંડે કે કાકા ઈંડા ઉભા કરો એટલે આ તમારો છોકરો છે ને બહુ રાશી કહેવાય ખરાબ કહેવાય યાર આવું કોમ આવું બીમાર માણસ ને આવું કોમ કરાવાય બોલ કરે શું કરે કયો એક તો આટલા પોણીએ જોઈ લાવવું આ તમારો છોકરો ગોડો કહેવાય આવું ભાઈ છોકરાને બુદ્ધિ નહીં તે આખો તો બસ ઘેર આવે બસ કાકા કોમ કરો ભાઈ એવું થોડી ચાલે પણ તમારે જો કોઈ સમજાવો તો સારું ને ભાઈ હું તો હું સમજાવું એ મને તો અમો થઈ જાય છે પણ પેલા આગેવાન ખરા ને ઈવન મારે જઈને મળવું પડે તો આને મેરાવે આથી હું ભેગા કરજે આગેવાન ઠપકો કરજો યાર કી બે શબ્દ હા એટલે હું મળી લઈ બરાબર ઈવન કીધું અભરા યાર આપણે બસ આપણો હેરો પૈસા હો મારા દેવર આ છોકરો છે ને બહુ રાશી કહેવાય હો માં મને સમજાવો તો મને દોધ ભરાવા થાય છે પણ મારે પેલા શૈલેષ જઈને ફોન કરું અને ઈવન હોય બોલાવું તારે એની વાત
અમે તો હું તો નહીં સુધારી શકું, પણ પેલા શૈલેષ બી આવશે ને, 2 શબ્દ કહે ને એટલે ફટ લઈને સુધરી જાય. રંપા હેડો આપણે. તમારો છોકરો તમે ના રાખો તો મારા નિરાતે તમે રહો. હા ભાઈ 2 શબ્દો કહેજો. હા તો સમજાય. હું એ કહે ને પેલા શૈલેષભાઈ બોલાવું છું એ કહે. હા ફોન કરું છું ભાઈ ઈવન. રઘુપા હજી માં આયા નહીં. તો પૈસા લેવાના તારીના નેટમાં જતો ને તે પૈસા લેવાના મારે, પણ હજી આયા નહીં રઘુપા. બધું પોચ વાગવાય માયા. લે ફોન કરવા દે મને તો. ફોન કરવા દે એટલે મારે ફોને હતો ઉપાડતા નહીં. બોલ હું દારી બોલાય ફોન કરે ને ફોને ઉપાડતા નહીં. પૈસા હાલવા જોર આવવા ને એટલે 2 ગો આવી ખરાય. બોલો આ માણસો તો ખરાય માદે કોમ કરાય ને માદે પેલો આવા દે. પેલા એમ ઘેર જ છું ને આવા દે. તું તો ગયા એટલે તમે તો આવી ગયા પણ એટલે આ મારા આ ટ્રેક્ટર લઈ આવી છે ને હા તેના હપ્તા મારે બે હપ્તા ભરવાના છે ને. મારા બાઇકનો હપ્તો ચાલુ છે, એનો હપ્તો લેતો જવું. એટલે મારે હું યાદ આવી જતો ને 2 દાડા નેદવા જતું ઈંડા તે મારે પૈસા લેવાના 2 દાડા. ફોન કરતો ફોન જ નહીં પાતા મારી કે મારા હપ્તો લેતો જો ને યાર, મારા હપ્તો બાઇકનો ભરવાનો છે. તો વિશ્વાસ નહીં યાર. પૈસા લઈ લેવા પડે આપણે તો. તાર મારે તો હજી તેલ લાવવું હોય. તેલ લેવાય નહીં. બોલો મારા બાઇકનો હપ્તો ભરવાનો પછી પેલું પેલું કરીએ આપણે. તઈ લગાવો ફોનમાં લગાવો ઉપાડી દો. એટલે હું તો ફોન જ નહીં ને મારા જોડે બગડ્યો તે. લગાય ફોન તું. ફોન લગાય ફોન તું. હું બોલું. હાલે લગાવો. જો વાત કરજો. એ આયા જો આયા. લે ફોન તો ઉપાડો યાર. અલે હું તે રીતે ફોન ઉઠાવું. આ સીધા ફોન કરે. ફોન જો ફોન માં ખાલી આ ઓન પકડી રહ્યા છે. હોભળો 2 દાડા એને છોકરાએ ખાવા આલ્યું નહીં. ચક્કર થાય ભૂઈ પડ્યા ખેતરમાં ના હોય તે ઊભા કરીને મેં લાવતો હતો માથે. પછી કેવી રીતે ફોન ઉઠાવું? એ વાત સાચી. ઘેર આવીને પછી ફોન કરે જીનો હોય છે એનું. હા ગારો એટલે એમ છોકરો છે ને રાશિ કહેવાય. ખાવા નહીં હાલતો કશું નહીં. ઉપરથી આ મજૂરીમાં તોડી નાખ્યા. એનું કરવાનું તે અમારા દોસ્ત ને બહુ બધા નીકળી જાય. અરે ગુબા કો એ વાત સાચી હો ભાઈ કે તમારો છોકરો દંડેલ થઈ ગયો. દંડેલ 8,000 રૂપિયા પગાર લાવવા છે. મને કેટલું હજી કા કરશે કે કોમ કરતા નહીં. ઓમ છે ને તેમ છે એવું કરવા કરે. ના એવું હોય કરવાનું હું એ બધો પોણી બજાર જોડાવે. જબરી નોકરી કરે તમારે છોકરો. જો રમા હું નોકરીએ જવું પછી કર્યા કોમે જવું ઓ ટાઈમમાં બધું કરીએ આપણે. તો કુદા હું મા બાપ શંકાવતું નહીં. તો કુદા ઊંચાથી બોલ્યો નહીં. જોયું રંભા આવા છોકરા જોઉં. અમારા 8,000 રૂપિયા માંથી કેટલું હજી કૂદો છે. હા ભરો પેલા આગેવાનને ફોન કરવાનો છે. ભરો હું ફોન કરું. આજે બધા ફોન કરો થાય. હેલો હા આગેવાન કેટલા રહ્યા તમે? અરે મારા ઘેર આવો. સાપરો મારા કોમ છે થોડું તમારું તે આવો ને. અરે યાર આમાં વાત એવી છે ને તમારે આ જીવન પછી તમે પોતે જ કહો કે બરોબર છે આજે વાત. હા તમે આવો ફટાફટ. હું તમારી બધી કહાની કહું છું. હા રેડો. ના કલ્યાણજી ક્યાં જઈ આવ્યા તમે? કેતમજી આવ્યો. અરે આ હેડો ને ઘેર થઈને આવીએ આપડે. ચોકાન રઘુભાન ઘેર થઈને આવીએ ને ફોન આવ્યો તો. પણ મારા કોમ છે યાર. અરે કોમ પછી થશે. હેડો ને ફોન આવ્યો છે યાર. અધૂરું છે યાર. અરે પછી કરજો હેડો ને. બોલો રઘુભાઈ કેમ બોલાયા મોન? અરે બેહો પેલા બેહો. બોલો કેમ બોલાયા? બોલાવામાં તો શું છે
આ ડોહું મળી હેડ્યું કોમ કરી કરીને લે આટલી ઉંમરમાં કેમ કોમ કરવું પડે હતી? પીવાના છોકરાના કારણે જેમ છોકરો નહીં ખવડાવતો? ખવડાવવાની તો ઠીક વાત છે, પણ ઘેર બહાર નોકરું 9,000 નું 8,000 નું કરે છે ને, એમાં તો નાવાનું કેટલાય ધમકી આલે છે ને કોમ કરાવે છે ખેતરમાં. આમાં હવે બીમાર મોણસના યાર, કોમ કરાવે દુઃખ હોય એવું લાગે છે યાર. તાને બોલાવો નોના જીવને બોલાવો કે આમાં રંભા ચોકન હશે. એ ચોક્કસ યાર ખેતરમાં રખડવું જી છે. કોમ ના થાય ને. કેમ ફોન કરેલો કેલો? ફોન કરે તો પૈસા હાલવા. અરે ડોહાંચો હોય બિહારો છે. ઈંડા ઉપર કરવા મોકલે જ્યાં કર્યા કાકા તમે. એટલે છે ભૂઈ પડે તો ભાઈ ચક્કર આવ્યા હતા તો ભૂઈ પડે ભાઈ કરે. ઘરે રેતું પડવાતું હોય ને હવે ભૂલ પડ્યા ચક્કર ચાલે લ્યો. અલે આ શરમ આવો છો આટલી ઉંમરે કોમ કરાવાય કાકા ને? એટલે આપણે મારે નોકરી જવાનો હતો કે એમ કીધું કે વિઘો ઈંડા ઉકેલ ના થતું હોય તો વેચી મારો, પણ હોના આ કોમ ના થાય આમાં. આખા તો હારે કુબા થોડો બેહું પેલા. લે આ મોટા મોટા બે તો કે ખબર પડે ખાટલામાં બેહાય થોડી. પણ લાજ શરમ થાય. નોમ તો શરમ જેવું રાખો પડે. જો તો બોલાવવાનું ચાલુ કરી દેજો. હલો પેલું પટલું ચોથી આ સર કોઈ લાજ શરમ છે લકા નોમ નહીં. તે શરમ ના હોય યાર. લે આ સંસ્કાર જ નહીં આલે છોકરાને લગા સંસ્કાર તો હાલો. લીએ તા ભાઈ કરે બરાબર. આવું કરે આ હતા. તમ- ગરમ ગરમ શીરો ખાવાનો અલે ભોરા શીરો પછી ખાવાજો, પણ આ મિત્રો ને કહેવાનું રહી ગયું. આ મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અને તમે તમારા મા બાપને આવી તકલીફ આલતા નહીં. તો હા મિત્રો, આ વિડીયો તો ખાલી મનોરંજન નો. અને તમે જો તમારા મા બાપને આવી તકલીફ આપતા હોય તો ના આપતા. કે મા બાપ તો ભગવાન નું રૂપ કહેવામાં આવે છે. અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતા.